વૃદ્ધાઓને રિક્ષામાં લૂંટતી ગેંગને 3 મહિલા સહિત 5ને પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે માન દરવાજા બંબા ગેટ પાસેથી મોહમ્મદ અસફાફ ઉર્ફે ગોલ્ડન મોહમ્મદ અબ્બાસ શેખ ઉંમર વર્ષ 32 રહેઠાણ સંજયનગર નવા કમેલા, મહેમૂદ રજાક શેખ ઉંમર વર્ષ 30 રહેઠાણ માન દરવાજા, અસ્મા હુસૈન પઠાણ ઉંમર વર્ષ 38 રહેઠાણ માન દરવાજા, મેમુના રજાક શેખ ઉંમર વર્ષ 58 રહેઠાણ માન દરવાજા અને સલમા અહેમદ અંસારી ઉંમર વર્ષ 40 રહેઠાણ માન દરવાજાને પકડી પાડ્યા હતા. પોલીસે તેઓ પાસેથી 1.16 લાખના સોનાના ઘરેણા, રિક્ષા, 6 મોબાઈલ, રેડિયમ વાહન નંબર પ્લેટવાળા સ્ટીકર મળી કુલ્લે રૂપિયા 2.13 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. આ ટોળકી વૃદ્ધાઓને ટાર્ગેટ કરતી હતી. એકલી જતી વૃદ્ધાઓને એક રિક્ષામાં બેસાડી ડરાવી ધમકાવી તેઓના ઘરેણા તફડાવી કે લૂંટી લેવામાં ગેંગ માહિર છે. ગેંગમાં મહિલાઓને રાખવાથી સરળતાથી વૃદ્ધાઓને અંજામ આપી શકાય છે તેવી ઘટનાઓ તેની મોડસ ઓપરેન્ડી હતી. પોલીસ પકડીને ન શકે તે માટે ઉધના દરવાજા પાસે પેઇન્ટરની દુકાન જઈ રેડિયમ નંબરવાળા સ્ટીકર બનાવડાવી ચોરી કરવા જતા પહેલા રિક્ષા પર ખોટા રજીસ્ટ્રેશન નંબરવાળા સ્ટીકર લગાડતા હતા. આ ગેંગની નૂરી ફિરોઝ શેખ અને તમન્ના ઉર્ફે કાલુ ભાભી વોન્ટેડ છે. પોલીસ પૂછપરછમાં શહેરના 7 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે.